સોફ્ટ સાથે એકદમ નરમ લીલી મેથીના થેપલા બનાવીએ તો આ રીત પ્રમાણે તમે પણ જરૂરથી ટ્રાય કરજો. પહેલી જ વારમાં સોફ્ટ થેપલા તૈયાર થશે. વજનમાં 70થી 80 ગ્રામ લીલી મેથીને ડાળી સહિત કટ કરી લીધી છે. મેથીમાં માટીનો ભાગ હોય છે એટલે 2થી 3 પાણીએ વોશ કરી લીધી છે. મેથી કોરી થઈ જાય પછી આ રીતે ઝીણી સુધારી લેવી. તો અહીંયા મેં બધી મેથી ઝીણી સુધારી લીધી છે. હવે લોટ બાંધી લઈએ. મિક્સિંગ બાઉલમાં ઘઉંનો ઝીણો લોટ ઉમેરીએ. તો વાટકીના માપ પ્રમાણે 1.5 વાટકી જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે. માપ પ્રમાણે તમે 15થી 16 નંગ જેટલા થેપલા બનાવી શકો છો. 2 ચમચી ચણાનો લોટ ઉમેરીએ. ચણાનો લોટ જો ન ઉમેરવો હોય તો સ્કીપ કરી શકો છો, પણ ટેસ્ટ થોડો વધારે સારો આવે છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીએ. અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 2થી 3 ચપટી જેટલી હિંગ ઉમેરીએ. સાથે નાની ચમચી અથવા તો અડધી ચમચી જેટલા અજમાને ક્રશ કરીને ઉમેરીએ. અજમાને ક્રશ કરીને ઉમેરવાથી અજમાનો ફ્લેવર થેપલામાં સારો આવે છે. થેપલામાં એકદમ ક્રન્ચી ટેસ્ટ આપવા માટે અહીંયા મેં 2 ચમચી જેટલા સફેદ તલ ઉમેર્યા છે અને 1 ચમચી કસૂરી મેથીને શેકીને ઉમેરીએ. કસૂરી મેથી ન ઉમેરવું હોય તો સ્કીપ કરી શકો છો, પણ કસૂરી મેથીનો ફ્લેવર સારો આવે છે. 3 ચમચી જેટલું દહીં ઉમેરીએ. દહીં ઉમેરવાથી થેપલા એકદમ સોફ્ટ તૈયાર થાય છે. પણ જો તમે મુસાફરી માટે બનાવતા હોય અથવા તો લાંબો સમય રાખવા હોય તો દહીં ન ઉમેરવું. દહીંની જગ્યાએ તમારે તેલનું પ્રમાણ થોડું વધારે રાખવું. અહીંયા મેં 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેર્યું છે. હવે 1 લીલું મરચું, 4થી 5 લસણની કળી અને 1 ઇંચ આદુના ટુકડાને મિક્સર જારમાં પીસી લઈએ. તો આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર છે. લસણ ન ઉમેરવું હોય તો સ્કીપ કરી શકો છો. 1 વાટકી ઝીણી સુધારેલી મેથી ઉમેરીએ અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા આપણે 1.5 વાટકી લોટ લીધો છે, તો તેની સામે આપણે 1 વાટકી ઝીણી સુધારેલી મેથી લીધી છે. જો તમારે લોટના પ્રમાણ જેટલું જ મેથીનું પ્રમાણ લેવું હોય તો તમે એ પ્રમાણે પણ ઉમેરી શકો છો. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે જરૂર પ્રમાણે હલકું ગરમ પાણી ઉમેરીને લોટ બાંધી લઈશું. તો લોટ એકદમ સોફ્ટ બાંધવાનો છે. રોટલીનો બાંધીએ એ રીતનો લોટ તૈયાર કરવાનો છે. થેપલાનો લોટ બાંધતી વખતે બહુ ઓછા પાણીની જરૂર પડશે. એકદમ સોફ્ટ લોટ તૈયાર છે. અડધી ચમચી જેટલું તેલ ઉમેરીએ અને લોટને આપણે સારી રીતે મસળી લઈએ. તો એકદમ સોફ્ટ લોટ તૈયાર થયો છે. થેપલા માટેનો લોટ એકદમ સોફ્ટ હશે તો થેપલા સોફ્ટ તૈયાર થશે. હવે થેપલા સોફ્ટ તૈયાર કરવા માટે લોટને 10 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈએ. ઢાંકણ ઢાંકીને સાઈડમાં મૂકી દઈએ. 10 મિનિટ થઈ ગઈ છે અને લોટ સારી રીતે સેટ થઈ ગયો છે. હવે જે સાઇઝના થેપલા કરવા હોય એ સાઇઝના લુવા કરી લઈએ. તો અહીંયા મેં મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરી લીધા છે અને આ રીતે બધા લુવા તૈયાર કરી લઈશું. તો અહીંયા મેં બધા લુવા તૈયાર કરી લીધા છે અને 14 નંગ જેટલા લુવા તૈયાર કર્યા છે. જો તમે વધારે નાની સાઇઝના થેપલા કરતા હોય તો તમારે લુવા થોડા વધારે થઈ શકે છે. લુવાને સૂકા લોટથી કોટ કરી લઈએ અને એકદમ પાતળા થેપલા તૈયાર કરી લઈએ. તો થેપલા વણતી વખતે આપણે સૂકા લોટ બહુ વધારે નથી ઉમેરવાનો. જો સૂકો લોટ વધારે ઉમેરશો તો થેપલા સોફ્ટ તૈયાર નથી થતા. એટલા માટે જરૂર પ્રમાણે સૂકો લોટ ઉમેરીને પાતળું થેપલું વણી લઈશું. તો આ રીતે બાકીના બધા થેપલા વણી લેવાના છે. થેપલાને શેકાતા બહુ વધારે સમય નથી લાગતો. થેપલાની થિકનેસ તમે જોઈ શકો છો, એકદમ પતલી છે. તો આ રીતે એકદમ પાતળા થેપલા તૈયાર કરવાના છે. તો આ રીતે બાકીના બધા થેપલા તૈયાર કરી લઈશું. 8થી 9 નંગ જેટલા થેપલા આપણે વણીને રાખવા. તો અહીંયા મેં 8થી 9 નંગ જેટલા થેપલા વણી લીધા છે અને એકદમ પાતળા થેપલા તૈયાર કરી લીધા છે. તો થેપલા હવે આપણે શેકવાનું ચાલુ કરીએ. તો રોટલી શેકવાની તવી ઉપર આપણે થેપલા શેકવાના છે. લોઢીને આપણે ગરમ કરી લીધી છે અને હવે આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર થેપલાને શેકવાના છે. થેપલા શેકતી વખતે ગેસની ફ્લેમ ધીમી નથી રાખવાની. તો તમે જોઈ શકો છો, એક બાજુથી હલકી ડિઝાઇન આવી જાય એટલે તેલ ઉમેરશું. સાઈડ ચેન્જ કરી લઈએ અને બીજી સાઈડથી પણ તેલથી ગ્રીસ કરી લઈએ. તો બંને સાઈડથી તેલથી ગ્રીસ કરી લીધું છે અને એક થેપલું તૈયાર છે. જો તમારે વધારે સોફ્ટ થેપલા ખાવા હોય તો એ રીતે પણ તમને શેકીને બતાવું. તો થેપલાને આપણે પહેલી જે વણ્યું હોય એ સાઈડ નીચે રાખવાની છે અને બીજી સાઈડ પલટાવી લઈશું. બહુ ડિઝાઇન નથી આવવા દેવાની. તેલથી ગ્રીસ કરી લઈશું અને બીજી સાઈડથી પણ તેલથી ગ્રીસ કરીને શેકી લઈશું. તો એકદમ સોફ્ટ થેપલું તૈયાર છે. તો આ રીતે થેપલા તૈયાર કરી લેવાના છે.
એકદમ સોફ્ટ થેપલા તૈયાર છે. થેપલાની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.